હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું અત્યારે જઈ રહ્યો છું દાહોદ. આ મારા અક્ષ કુમારની જે નવોદયની જે પરીક્ષા છે એ પરીક્ષા આપવા માટે. તો લગભગ 11:30 વાગ્યાનો ટાઈમ છે, પણ એમના શિક્ષકે ક્લાસ ટીચરે કીધું છે કે 10:30 વાગ્યા સુધી પહોંચી જજો. એટલે અમે જવા માટે લગભગ 10 વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ ચૂક્યો છે. એટલે હવે ઘરેથી બસ નીકળવાની તૈયારી જ કરી રહ્યા છે. જસ્ટ 2 મિનિટ યા 5 મિનિટમાં ઘરેથી અમે નીકળી જવાના છે પરીક્ષા આપવા માટે. નવોદયની પરીક્ષા જે તમે બધા જાણતા જ હશો, ગુજરાતના હશો તો જાણતા, દરેક જગ્યાએ લગભગ આ નવોદયની પરીક્ષા તો અપાય છે દોસ્તો. તો તમે લગાતાર બન્યા રહેજો. બસ હું અત્યારે નીકળવા જ કરીએ છીએ, તો બન્યા રહેજો. કઈ સ્કૂલમાં જઈએ છે, કેટલા ટાઈમની પરીક્ષા છે, બધી જ ચર્ચાઓ આપણે કરીશું આગળ. બન્યા રહો. તો મિત્રો, અમે દાહોદની અંદર એન્ટર થઈ ચૂક્યા છે. જોઈ શકો છો તમે, દાહોદની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. હવે બન્યા રહો, અમે સ્કૂલ પર જઈએ, ત્યાં જઈને પણ તમને જોવાડીશું. તેથી બન્યા રહો દોસ્તો. તો મિત્રો, અમે જસ્ટ હવે સ્કૂલની આજુબાજુમાં, એટલે કે લગભગ 2 મિનિટની અંદરમાં, 2 યા 3 મિનિટમાં સ્કૂલ પર પહોંચવાની તૈયારીમાં છે. તમને આગળ જણાવ્યું એ પ્રમાણે અમે નવોદયની એક્ઝામ આપવા માટે અમારા પુત્ર અક્ષકુમારને લઈને જઈ રહ્યો છું. હું જોઈ શકો છો, મારી પાછળ બેઠો છે અક્ષકુમાર. એને લઈને હું જઈ રહ્યો છું નવોદયની એક્ઝામ આપવા માટે. જસ્ટ નજીક અમે પહોંચી ચૂક્યા છે મિત્રો. તો બન્યા રહો, તમને ત્યાં જઈને સ્કૂલ પણ જોવાડીશું, ત્યાંનું માહોલ પણ જોવાડીશું. બન્યા રહો દોસ્તો. તો મિત્રો, અમે પહોંચી ચૂક્યા છે, જોઈ શકો છો સ્કૂલ પર પહોંચી ચૂક્યા. પહોંચી ચૂક્યા છે મિત્રો. તો બન્યા રહો. તો મિત્રો, અમે પહોંચી ચૂક્યા છે સ્ટીપન સ્કૂલમાં. તમે જોઈ શકો છો અહીંયા સ્ટીપન સ્કૂલના ગાર્ડનમાં છે ને. હવે જોઈ શકો છો આ બાજુનો પાછળનો માહોલ, આ બાજુના દ્રશ્યો જોઈ શકો છો. આ સ્કૂલ તમને જોઈ રહી છે, જોઈ શકો છો દોસ્તો. અમે નવોદયની એક્ઝામ આપવા માટે, એટલે કે મારા પુત્ર અક્ષકુમારની નવોદયની એક્ઝામ આપવા માટે અત્યારે ફિલહાલ સ્ટીપન સ્કૂલ દાહોદ ખાતે પહોંચી ચૂક્યા છે. આ બાજુના દ્રશ્યો પણ જોવડાવું તમને. આ બાજુ મારી પાછળ પણ તમે જોઈ શકો છો આ બાજુના દ્રશ્યો. આ બાજુના જોઈ શકો છો સ્ટુડન્ટ છો, બાળકો, એમના વાલીઓ બધા જ અહીંયા ઊભા છે. જોડાઈ રહ્યો છું. આ મારા પુત્ર અક્ષકુમારની એક્ઝામ આપવા માટે આવ્યા છે. તો દોસ્તો, જોઈ શકો છો આ બાજુનો માહોલ. આ સ્કૂલ છે સ્ટીપન સ્કૂલ. આ એમનું બોર્ડ છે, જોઈ શકો છો તમે. અને આ બધા બાળકો પણ ઊભા છે, એમના વાલીઓ પણ છે. 11:30 વાગે એક્ઝામ છે, જેથી અત્યારે જસ્ટ બધા લોકો આવી ચૂક્યા છે. અને 11:30 થી 1:30 વાગ્યા સુધીની પરીક્ષા છે. એટલે કે આ સ્કૂલનું બિલ્ડિંગ પણ જોઈ શકો છો. આ બાજુનો પ્લે ક્રિકેટના આ ફોટા પણ તમે જોઈ શકો છો. ખૂબ સરસ ગ્રાઉન્ડ છે, ખૂબ સરસ ફોટાઓ પણ જોઈ શકો છો. ખૂબ સરસ આ ગ્રાઉન્ડ છે. છોકરાઓ રમી પણ રહ્યા છે, નાના નાના, એ જોઈ શકો છો. આ બાજુ પણ છોકરાઓ, આ બાજુના દેખો ઝાડો પણ છે. ખૂબ સુંદર દ્રશ્યો, ખૂબ સુંદર અહીંયા લાગી રહ્યો છે નજારો. બિલ્ડિંગ પણ ખૂબ જ સુંદર છે આ સ્કૂલની, સ્ટીપન સ્કૂલની. ત્યારે અંદર લોકો એન્ટ્રી પણ કરી રહ્યા છે દોસ્તો. જેથી લગાતાર બન્યા રહો, હું તમને જોડાવીશ એમના વાલીઓ, બાળકો સાથે. કેમ કે વાલીઓ નાના 5મા ધોરણમાં ભણતા હોય છે બાળકો, ત્યારે એમના વાલીઓ સાથે યકીનન બધા જ બાળકો સાથે આવતા જ હોય છે મૂકવા માટે. તો બન્યા રહો દોસ્તો, હું તમને લગાતાર એમના દ્રશ્યો જોડાવું છું. જે આ વાલીઓ જેટલા પણ ઊભા છે એ જોઈ શકો છો તમે. તો બન્યા રહો દોસ્તો. જોઈ શકો છો મિત્રો, લાઈન પણ ઊભા રહે છે. શિક્ષકો પણ છે. દોસ્તો, અંદર અક્ષકુમાર મારો પુત્ર અંદર પ્રવેશ લગભગ કરી ચૂક્યો છે. એટલે જસ્ટ હું હવે સ્કૂલની બહાર, શિક્ષકોનું કહેવું છે કે તમે હવે ગેટની બહાર ઊભા રહો. એનું બેગ લઈને જોઈ શકો છો તમે. એનું બેગ લઈને હું હવે ગેટની બહાર જઈ રહ્યો છું. તો પછી હવે ફરીથી લેવા માટે આવીશ, ત્યારે ફરીથી તમને હું જોડાવીશ. પણ અત્યારે જસ્ટ હવે હું ગેટની બહાર જઈ રહ્યો છું દોસ્તો. મિત્રો, જસ્ટ અત્યારે હું તમે જોઈ શકો છો જે
આપણે રામલીલાનો જે પ્રોગ્રામ થાય છે ને ત્યાં આવીને જસ્ટ અત્યારે બેઠો છું, કેમ કે છોકરાની પેપર જે ચાલી રહ્યું છે નવોદયનું, ત્યાં સુધી હું અહીંયા આવીને બેઠો છું. તમે જોઈ શકો છો, આ પાછળ તમને બોર્ડ જોવાતો હશે. રામલીલાનું જે છે ને એ ત્યાં જઈને બેઠો. સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ શકો છો તમે, આર્ય સાંસ્કૃતિક કલા મંડળ દાહોદ લખેલું છે. અહીંયા રામલીલાનો પ્રોગ્રામ થાય છે, ત્યાં આવીને હું અત્યારે જસ્ટ બેઠો છું. થોડી વાર અહીંયા બેસીશ, પછી 1:30 વાગ્યાનો ટાઈમ થાય એટલે પછી સ્કૂલ પર ફરીથી જઈ દઉં છું. ત્યાં સુધી બન્યા રહો. તો મિત્રો, હું નિજી કારણોસર થોડો લેટ થઈ ગયો છું. અક્ષકુમારને લેવા માટે તો જઈ રહ્યો છું, પણ જસ્ટ કંઈક મારા નિજી કારણોસર થોડું લેટ થઈ ગયું છે. એટલે ખૂબ જ ચિંતાજનક વાત છે. પુત્ર શું કરતો હશે અત્યારે, કેમ કે આપણે થોડું લેટ થઈ ગયું છે દોસ્તો. તો બન્યા રહેજો, હું ત્યાં જઈને જોઉં છું કે મારો છોકરો કઈ જગ્યાએ શું કરી રહ્યો હશે. જસ્ટ પહોંચી ગયો છું સ્કૂલમાં, જોઈ શકો છો તમે. પહોંચી જ ગયો છું. તો જોઉં છું કે મારો પુત્ર કઈ જગ્યાએ શું કરી રહ્યો છે. બન્યા રહેજો દોસ્તો. તો મિત્રો, જોઈ શકો છો છોકરાઓ છૂટીને બહાર આવી રહ્યા છે. જોઈ શકો છો તમે. મારો છોકરો શું કરતો હશે એ પણ આવી રહ્યો છું એવું લાગે છે. અક્ષકુમાર, હા, જસ્ટ આવી જ રહ્યો છે મારો પુત્ર. જોઈ શકો છો આની પાછળ અક્ષકુમાર આવી ગયો. હા રે મારો અક્ષકુમાર. ના ના કેમ હે તો મિત્રો, જોઈ શકો છો આ સ્કૂલનું બોર્ડ. આજના દ્રશ્યો કેવા ખૂબ જ સુંદર દ્રશ્યો છે. જોઈ શકો છો તમે, ખૂબ સુંદર દ્રશ્યો આ સ્કૂલના, સ્ટીફન સ્કૂલના જોઈ શકો મિત્રો. ખૂબ જ સુંદર દ્રશ્યો છે આ સ્ટીફન સ્કૂલના. જોઈ શકો છો ખૂબ જ સારા દ્રશ્યો જોઈ રહ્યા છે. ના છોકરાઓ પણ છૂટીને બહાર જઈ રહ્યા છે. મારો અક્ષકુમાર પણ પાછળ ઊભો છે. હું લેવા આવ્યો છું. 1:30 વાગે છૂટી ગયા હતા. હું થોડોક લેટ થયો, પણ છોકરાઓ છૂટવાની સાથે નીકળતાની સાથે જ આવી ગયો છું મિત્રો. અમે મારા પુત્રને જસ્ટ લઈ લીધો છે અને હવે અમે જઈ રહ્યા છે ઘરે. તો બન્યા રહેજો દોસ્તો. જોઈ શકો છો પાછળ મળીશું. જોઈ શકો છો હવે અમે જઈ રહ્યા છે ગાડી લઈને. તો હવે અમે પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ છે. મારા છોકરાની જે નવોદયનું એક્ઝામ આપવા ગયો હતો એ પૂર્ણ થઈ ગઈ છે, પણ અત્યારે જસ્ટ અમે જઈ રહ્યા છે. હવે મારા છોકરાને રતલામી હોટલ પર જઈને સમોસું ખવડાવવાનું છે દોસ્તો. તો બન્યા રહેજો. રતલામી હોટલ પર જઈને મળીશું, તમને જોવાડીશું. સમોસું ખવડાવવાનું છે મારા અક્ષકુમારને. બન્યા રહો દોસ્તો. મિત્રો, અમે પહોંચી ચૂક્યા છીએ રતલામી હોટલ પર. જોઈ શકો છો તમે, પહોંચી ચૂક્યા છીએ રતલામી હોટલ પર. નાસ્તો કરી ચાલો. મિત્રો, જોઈ શકો છો રતલામી સેવ ભંડાર. અંદર લોકો નાસ્તો પણ કરી રહ્યા છે. અક્ષકુમાર પાણી પીવે છે. હા, અક્ષકુમાર પાણી પી રહ્યો છે. હવે આવી રહ્યો છે એટલે જસ્ટ અમે આવે એટલે જઈએ. આવે એટલે બસ અક્ષકુમાર આવી ચૂક્યો છે એટલે જસ્ટ હવે અમે જઈએ. અમે જઈ રહ્યા છો, જોઈ શકો છો તમે. અમે હવે રતલામી પર નાસ્તો કરીને જઈ રહ્યા છે ઘરે. જોઈ શકો છો તમે, જઈ રહ્યા છે અમે. તો મિત્રો, ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ચૂક્યા છે. તમને જોવડાવ્યું કે સવારમાં કેટલા વાગે નીકળ્યા, કઈ જગ્યાએ ગયા, કયા કામ માટે ગયા હતા, બધું જ જોવડાવ્યું ને ફાઇનલી હવે જોઈ શકો છો મારા ઘરે પહોંચી ચૂક્યા છે અમે. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય દોસ્તો.